જગદીશભાઈ, ગઈકાલે જે રીતે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જુઓ, સજા તો કાયદેસર ફટકારવામાં આવી છે અને કોર્ટ થ્રુ ફટકારવામાં આવી છે. એટલે સ્થિતિ એવી નિર્માણ થઈ, ભારતીય જનતા પાર્ટી ચિત્રમાં આમ સીધી રીતે આવી ન ગણાય અને છતાંય એની ઈચ્છા પ્રમાણે થયું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગોપાલ પછી બીજા નંબરે કયો કે ગોપાલની લેવલ ના કયો એવો એક નેતા જે આમ આદમી પાર્ટીને અત્યારે ગુજરાતમાં એનું વજૂદ જાળવી રાખનારા છે, તો એનો અત્યારે કાંટો નીકળી ગયો એમ કયો તો ચાલે. એટલે લાઠી પણ ભાંગી નહીં અને સાપે મરી ગયો એમ એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પણ હવે ગોપાલ રાય જે છે, પ્રભારી છે ગુજરાતના આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના, એણે જાહેરાત કરી છે કે 26 તારીખથી 30 તારીખ સુધી વિવિધ 3 તબક્કે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે આનો વિરોધ કરવામાં આવશે